વિનય જે કરો આજે પરમહંસ સુખાનંદ મહારાજની આજે 134મી જન્મજયંતિ છે. જન્મ થયેલો 3/8/1890 ચાંગા પેટલાદની બાજુમાં આવેલું ગામ છે. એ પરમહંસ સુખાનંદ મહારાજનો ત્યાં જન્મ થયો હતો. ફક્ત 28 વર્ષની ઉંમરમાં એમની ફક્ત 28 વર્ષની ઉંમરમાં જેને કૈવલ્ય જ્ઞાનનું જે માસિક નીકળે છે એ કૈવલ્ય જ્ઞાનોદયનું માસિકનું પ્રથમ 16 પેજીસ પાનાનું એણે માસિક બહાર પાડેલું. એમ કહેવાય છે કે જ્યારે માસિક બહાર પાડ્યું એનું નામ આપ્યું એમણે જ કૈવલ્ય જ્ઞાનોદય. અત્યારે આપણે ગાડી તરફથી પ્રકાશિત થાય છે. એનું મૂળ નામ પરમહંસ સુખાનંદે પ્રથમ આપેલું 1818ની અંદર એ પ્રકાશિત કરવામાં આવેલું. અને જેવું એ બહાર પડ્યું ને, કારણ કે એવા મુદ્દા એને લખેલા હતા અંદર એ પ્રકાશિત કરેલા માસિકમાં, પણ અમને કોઈ ઓળખતું નહોતું એનું સ્વરૂપ શું, એનો કયો મુદ્દો લઈને આવેલા છે. અને અંશને સ્વરૂપની જે જ્ઞાન છે એ જ્ઞાનનું જેવું પ્રકાશન થયું ને, એટલે જે લોકો મોટા મોટા જે મારા પુરુષ ગણાતા ને ગાડી ઉપર તે વખતે, એ સાંભળીને એ વાંચીને આખો કાયમ પછી સમાજ એક ખળભળી ઉઠ્યો. આવું લખનાર કોણ છે? અને આવું કેમ લખ્યું, આવું કેમ લખ્યું? તો ગ્રંથમાં તો છે નહીં એમ. કારણ કે 150 વર્ષ સુધી ગ્રંથ એમ જ પડેલા, એમાં કોઈ ઊંઘાડીને કોઈએ જોયું જ નહીં હતું એમ. તો એના સ્વરૂપની કોણ વાત કરે એમ? પરમગુરુ કોણ છે? કૈવલ્યનું જે અંતર સ્વરૂપ છે, પરમગુરુનું જે ઉપજણ છે, એ તો આપણે પછી આપણને ખબર પડી. એટલે આખા સંપ્રદાયમાં ખળભળાટ મચી ગયો એમ. ઓહો, આવું લખનાર કોણ? તો નીચે લખેલું પ્રકાશક પરમહંસ સુખાનંદજી. તો જેવું એ દરેક મંદિરમાં પાછો પહોંચતું કરેલું, આપણે કેમ કંઈ આમંત્રણ આપીને દરેક મંદિરમાં પહોંચતું કરીએ, એમ આખા સંપ્રદાયના જેટલા મંદિરો હતા ને એ બધા જ આ
મંદિરોની અંદર આ કૈવલ્ય જ્ઞાનોદય પહોંચી ગયું. અને પછી તો પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે એને બધી નોટિસો આપવા માંડી કે આ તો ધર્મને બગાડનારો છે, આ તો ઢૂંટારો છે, મંદિરમાં એને કોઈ પેશવા દેવો નહીં, તો સંપ્રદાયને બગાડનારો છે, આ તો એને મંદિરમાં કેમ પેશવા દેવાય? એમ આવી પરિસ્થિતિ જ્યારે નિર્માણ થાય ને તો મને એવું કહેવાય છે કે પછી જે 16 પેજીસનું જે કૈવલ્ય જ્ઞાન હતું એ બધા પાસે ખેંચી લીધું. એમ કારણ કે આવા બધા સમયની અંદર એટલો બધો ઉહાફો થયેલો કે સુખાનંદ મહારાજે શું કર્યું, પછી એ 16 પેજીસનું જે એ હતું ને એ દરેક મંદિર પાસે ખેંચી લીધું. ભાઈ લાવો, હવે મારે કંઈ કરવું નથી. અને એમ કહેવાય છે કે નદીની અંદર એને પધરાવી દેવામાં આવેલું. ત્યારે બધા ઓહાપો થોડો શાંત થયો. પણ એના અંતરની અંદર જે પરમ ગુરુ પ્રત્યેની જે લગણી હતી, જેનો પ્રેમ હતો, એનો લગાવ જે હતો, એને થડીને બેસવા નહીં દીધો. એમ પરમ ગુરુ પ્રત્યેની જે લગણી હતી, લગાવ હતો, એનો પ્રેમ હતો, એને થડીને બેસવા નહીં દીધો. એમ પૈસાની તાટી જરૂર હતી, પૈસા મળે નહીં. કારણ કે સુખાનંદ બાપજી એમ કહેવાતો કે પૈસા હાથમાં લેતા નહીં, એટલે એની પાછળ પૈસા ક્યાંથી હોય? સમય જતા હિમાલય પ્રદેશના જે ભૂમિયો પ્રદેશ છે એ નદીઓની ડુંગરાઓની અંદર ફરતા એની સાથે એક નાનું સરખું પુસ્તક હતું. શાસ્ત્રામાંથી જ્યારે નીકળ્યા ને ત્યારે એક નાનું સરખું જાળું, આપણે અજન ભજન વિધિ તમે જોયું હશે લગભગ, એવું એક નાનો સરખો ગુટકો, એટલે નાનું છે પુસ્તક. એ સતત વાંચતા અને વિચારતા કરતા, હો આ પરમગુરુને કોણ ઓળખશે દુનિયાની અંદર? એમ જેને અનંત બ્રહ્માંડ રચી દીધા છે, જેણે આખા વિશ્વની રચના કરી છે, એવા સકળતાનું બીજું એક સાકાર સ્વરૂપ. કૈવલ્ય તો આકાર છે સ્વરૂપ. આપણે આ લાઇટિંગની અંદર જે ઉપરનું જે કવર આવે ને, એ કવર જો ખોલી નાખે તો અંદર જે વાયર છે ને, પિત્તળનો, તાંબાનો, એને સ્પર્શ કરે તો આપણે શું થાય? તરત જ એક્સપાયર થઈ ગયા. કારણ કે એમાં ચૈતન્ય પ્રવાહ છે, એને છેરાય નહીં આપણાથી. પણ એની પર કવર કર્યું, કવર કરે તો જ આપણું વાયરિંગ થાય ને, તો જ એ લાઇટ આપે ને. તો ખુલ્લો વાયર હોય તો વાયરિંગ પણ કેમ કરે ને કઈ રીતે કરે? એમ કરતાં માલિકનું જે સ્વરૂપ છે, જેની અંદર પેલા વાયરની અંદર ખુલ્લા વાયરની અંદર જે કરંટ છે, એ કરંટનું જ એક બીજું સ્વરૂપ સમજો ને. અને એની પર જે કવર ચડાયું એ પરમગુરુનું સ્વરૂપ છે. એટલે એ પરમગુરુ જો સાકાર સ્વરૂપ ધારણ ન કરે તો આપણને કૈવલ્ય જ્ઞાનનો ઉપદેશ કોણ આપે? એમ એટલે એની પાસે જે નાનો સરચો જે ગુટકો હતો ને, એ સતત વિચાર કરતો, કેટલી વાર તો રડતા. એમ કે મને એવું અંદર પંચમવેદમાં પ્રથમ આવૃત્તિમાં એવું લખે છે, મેં ઘણી વાર તો એમ કે રડતો. એમને જાણે મોટા મહાપુરુષો તે વખતના, હું જેને પૂછતો કે ભાઈ આ શું કહેવા માગે છે, મને સમજાવતો ખરો. પણ કોઈ સંત કે મહંત આ બાબતમાં મને કોઈ સ્પષ્ટીકરણ કરતું. છેલ્લે 1820ની અંદર એને પ્રકાશન કરવાનું બીજું જરાયું, પણ રૂપિયા તો મળે નહીં. પણ એને એક પાક્કો ભગત, જેને પરમગુરુ સાથે ઘણો જ લગાવ, લાટો, અને એની સાથે એટલી બધી પ્રેમ સંબંધ. આનું નામ છે વ્યારાના પ્રાણજીવનદાસ દરજી. મેં તમને વાત તો આગળ પણ કરેલી હોય એમ. પણ એ પ્રાણજીવનદાસ દરજીને એ મળે છે ને, એનો પ્રસ્તાવ મૂકે છે કે મારે પરમગુરુને જો ઓળખાવ હોય તો મારી પાસે તો અર્થ કોઈ મળે નહીં, એટલે નાણાકીય
આવક મારી પાસે મળે નહીં. એટલે પ્રાણજીવનદાસ દરજીએ આજે આપણે એટલા માટે વાત કરીએ છીએ કે એમની જન્મ જયંતિ ઉજવી રહેલા છે આપણે, પણ આજે એની મહત્તા આપણે સમજવા જેવી છે, જાણવા જેવી છે. એટલે પ્રાણજીવનદાસની પાસે એને પ્રસ્તાવ મૂક્યો કે મને થોડી સહાય કરે તો આ જે કાર્ય છે પરમગુરુનું, જે એ કાર્યને સંપૂર્ણ કરવું અને પૂર્ણ કરવું. એમ પ્રાણજીવનદાસ દરજીએ એમ કીધું કે પરમહંસ સુખાનંદજી, તમે ગભરાવ નહીં, આ મારી સંપત્તિ તને આજે જ સમર્પિત કરું છે. એમ કે એની આખી મિલકત એને વેચી કાઢી અને પરમહંસ સુખાનંદ મહારાજને એના ચરણની અંદર ધડી દીધી. આખી મિલકત એને વેચી નાખી. પરમગુરુ પ્રત્યે કેટલો લગાવ હે પેલા પુરુષને પણ, પ્રાણજીવનદાસને પણ કેટલો લગાવ હે કે એક મારા આદ્ય પુરુષને જો આટલી લગ્નથી એ પ્રકાશન કરવાના જગતની અંદર જાહેર કરવાના હોય તો મારી સંપત્તિ તો કશું કંઈ કામની નથી. એમ કે એનું શું કામ મળે? એમ કે સંપત્તિ તો મેં લઈ નથી જવાનો. એના કરતાં એના ચરણમાં ધણો તો કંઈક તો આ પુસ્તકનું પ્રકાશન થાય કે લાખો લોકો જાગશે ને, એના જ્ઞાનથી લાખો લોકો જાગશે. એમ અને આપણે જોઈએ છીએ ને, આજે કેટલા દિવસથી આપણે જોઈ રહેલા છે એ સુખાનંદ મહારાજ ગુજરાતી સટીક ભાષા તો ન કર્યો હોય તો આજે પણ આપણે આ જ્ઞાનથી આંધળા હોતે. અને કદાચ હું તો એમ કહે છે કે આપણને ઊંધા રસ્તે બી દેવરાવટે. આપણે અત્યારે તો સીધા રસ્તે જઈ રહેલા છે, પણ મોટા મોટા મહાન પુરુષો જે હતા સંપ્રદાયના, એ કદાચ ઊંધે રસ્તે પણ આપણને એ દોરાવટે. પણ સારું છે કે સુખાનંદ બાપજીએ આ સટીક ભાષાંતર કર્યું. બાપજી તો એક ચોપાઈમાં શું લખે છે? મેરો તન ચૈતન ચિદ રૂપા, મેરો તન ચૈતન ચિદ રૂપા, શો મેં તુમકો કયો લક્ષ અનુપા. દયાળુની આ ચોપાઈ છે. કહેવાનો મતલબ મારે કે જો આનું ગુજરાતીકરણ ન કર્યું હોત તો આપણે આ ચોપાઈથી પણ વંચિત રહી ગયા હોત. અબ તું લક્ષ્ય રહો પડી તો જોડી તો મમતાનું સ્નેહ તજી સ્નેહી, એટલે મારા જે શરીરનું જે તમારું જે મમત્વ છે એના પર તમે સ્નેહ છોડી દીધો, કારણ કે હું તો ચૈતન્ય સ્વરૂપ છું. એટલે આવા કેટલાક બાબતો સુખાનંદ મહારાજજી ન કર્યા હોત તો આપણને એ ખબર ન પડી હોત. ત્યાર પછી એને વચન આપેલું કે પ્રાણજીવનદાસ બાપજી, મારે તમને જ્યારે અંતિમ શ્વાસ તારો ચાલશે ને, તારો અંતિમ શ્વાસ જ્યારે ચાલશે ને ત્યારે હું તને આવીને મળીશ. એમ કે સમય જતાં ઘણો બધો સમય વીતી ગયો, પ્રકાશન કામ તો ચાલુ કરી દીધું, પણ સુખાનંદ મહારાજ સારસામાં જ્યારે વિદ્યમાન હતા ત્યારે એને ખબર પડી કે પ્રાણજીવનદાસ દરજીનો છેલ્લો શ્વાસ ચાલી રહેલો છે. મેં વચન આપેલું છે કે જ્યારે તારો દેહ છૂટશે ને ત્યારે હું હાજર થઈ જઈશ. કારણ એ તો ત્રિકાળ જ્ઞાની પુરુષોને એને ખબર પડી કે પ્રાણજીવન છેલ્લા શ્વાસ લઈ રહેલા છે. એટલે વ્યારા જવા માટે દોડ મૂક્યું. રસ્તામાં એક ગાડાવાળો મહિલો એ ભાઈને કીધું કે ભાઈ મને જરા વ્યારા સુધી પહોંચાડી દે ને, મારે જરા ઉતાવળ છે. થોડા સમય ગાડામાં બેઠા અને કુદરતની પરીક્ષા તો જોવા હતું કે ને કે કઈ કઈ લેવાય છે ને. ગાડાનું પૈડું નીકળી ગયું ને ગાડું પડી ગયું. પડતાની હાથે સુખાનંદ બાપજી પણ પડી ગયા. એનો ડાબો હાથ ભાંગી ગયો. પછી ડાબા હાથ તો ભાંગી દીધો, અરે લપેટી દીધો, કારણ કે પેલો ઓબોચ્યું નાખતા હતા ને, એટલે એણે હાથને બાંધી દીધો.
અને હાથને બાંધી દીધો અને દોડ્યો હાથ પકડીને. અને ખબર છે કે મારા પ્રાણ જીવનના પ્રાણ હવે થોડીક સમયમાં નીકળી જવાની તૈયારી છે. અને જેવો વિહારે ત્યાં પહોંચે પ્રાણ દિવસના ઘરે, અને છેલ્લો શ્વાસ ચાલતો હતો, અને જેવા સુખાનંદને જોયા ને તો તરત જ એને પ્રાણ પણ ઘરે છોડી દીધું. આ સંતના વચન, એની શ્રદ્ધા અને પર વિશ્વાસ કેવું કામ કરે છે એ તો આપણને જુઓ. એને જે વચન આપેલું કે તારા અંતિમ શ્વાસ વખતે હું હાજર રહીશ, એને જે ધન સંપત્તિ એને જો સમર્પિત કરેલી ને એનું ફળ તેને ત્યાં મળી ગયું ને. સંપત્તિ એને આપી દીધી સુખાનંદ ભગવાનને, પણ એને કૈવલ્ય ધામમાં ગતિ કરાવીને પાસે. એટલે આવી સંપત્તિ પર જો તમે એના શ્રદ્ધાથી વિશ્વાસથી જો પરમ ગુરુના ચરણમાં સમર્પિત કરો તો નહીં માનો કે તમને કૈવલ્ય ધામ ન લઈ જાય. આ દાખલો બેસાડેલો છે એટલે હું તમને કહું છું. અને બીજી એક બાઈ હતી ગંગાબાઈ, બારડોલીની એક બેન હતી ગંગાબા કરીને. એણે પણ એને ખબર પડી કે સુખાનંદ મહારાજે સટીક ભાષાંતર કરવા જઈ રહેલા છે, તો એને પણ પોતાની સંપત્તિ સુખાનંદ બાપજીને સમર્પિત કરી દીધી. એટલે આવા પરમહંસ સુખાનંદ મહારાજ જેને કરોડો નમસ્કાર કરીએ, કોટી કોટી વંદન કરીએ તો પણ આપણને ઓછા પડે એવું છે. નહીં તો કોણ ગુજરાતી કરે? હું એમ કહું, આજે પણ કોઈને પાસેથી એક ચોપાઈ લે તો એને ગુજરાતી કરવા શક્તિમાન છે. જ્યારે પંચમ સસમ વેદની 1 થી 4 અંગ છે, તેમજ ચોથું જે તિલક નિરૂપણ અંગ છે, એટલું બધું હાર્ડ છે ને, એક ચોપાઈથી તમે એને ગુજરાતીકરણ કરી શકો, એટલું બધું હાર્ડ છે. તો આમ છતાં બાપજી લખે છે કે મેં 6 મહિના સુધી એક ચોપાઈ એનું ગુજરાતી કરવામાં મેં 6 મહિના મેં પાસ કરેલા. અને મોટા મહારાજોને મેં જ્યારે પૂછતો કે આ ચોપાઈમાં શું કહેવા માગે છે, મને કોઈ જવાબ નહીં આપતા. 6 મહિના સુધી એક ચોપાઈનું વિશ્લેષણ કરવા માટે, વિચાર કરવા માટે પરમ ગુરુને વિનંતી કે ખેત દયાળુ મારા અંતરમાં તમે બિરાજો અને મને કંઈક કિંચિત સમજાય તેવું મને મારી બુદ્ધિમાં પ્રદાન કરો એમ કે. અને એ રીતે સુખાનંદ મહારાજ આજે અમે ત્યાં ગયેલા હતા રેગામાં, એ સુખાનંદ મહારાજે છેલ્લી પારાયણ એમણે ત્યાં કરેલું, છેલ્લું પારાયણ. અને કીધેલું કે આજ મારી છેલ્લી જ કથા છે, હવે પછી હું કથા કરી શકું નથી. એ બી એક આજે ભાઈ બોલતા હતા. અને આ જ મંદિરની અંદર બેસીને એક પ્રકારનું સત્સંગનું પારાયણ કરાયું. એટલે આજે તો 400-500 માણસો ત્યાં ભેગા થયેલા હતા. અને લગભગ 300-400 તો બહેનો ત્યાં આવેલી. મેં તો જોયું કે એક પણ બહેનો બહાર તિલક વગરની મેં જોઈ નથી ત્યાં. આપણા કરતાં તો કેટલા ભાવુક છે મારું એમ કહેવાનો મતલબ. હવે એવા પુરુષની આજે 134મી જન્મ જયંતિ છે, એટલે આપણે થોડું એનું એક સ્તુતિ છે એ બોલીએ, અને સ્તુતિ પૂરું થયા પછી આપણે ગ્રંથનું વાંચન કરીએ. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય, પરમહંસ સુખાનંદજી મહારાજ કી જય. પાના નંબર 133, પુષ્પાંજલિનું. જગત વંદરે વંદિયે તને, પામજો અમે તનિપત પ્રભુ લક્ષ્મણ ધરો. કૃપા કરો સકલ સિદ્ધિના ચોમોદ દે.
રે અનુગ્રહ દયા કરુણા સાગરા રે કૃપા કરો અરંચિત્યા તમે કાર્ય તો કરો ભક્ત ના હરો ચેક રે ખરો રે કૃપા કરો જનો વડે વાણી શુદ્ધ રે પંગુ વૃંદ રે પ્રભુ કૃપા તણો સત્યાસરો અનુગ્રહો કીધા ને કરો સદા દુઃખ આપદા અતિ દયા કરે ને ગ્રહો કરો નવગણ્યો અમે ધર્મનો વિધિ પ્રભુ બતાવશો કપૂત તો છાયડપે ત્યાગ તો કરે નિયમ ન્યાય એ રાખશો ખરો કરુણા સાગરા પ્રભુ સમર્થ છો પ્રાણના પતે પરમ કૈવલા સદગુણો ભળો કામના પત્ની વ્યષ્ટિ સમષ્ટિના
તે જગત વંદરે કનિપતો પ્રભુ श्रीमंत करुणा सागर भगवान की, नरवेद सागर महाराज की, महान तपस्वी रघुराम जी महाराज की, परमहंस सुखानंद जी महाराज की जय। आ स्तुति परमहंस सुखानंद स्वरचित है। ये स्तुति આપણે વાંચેલો અંશને માટે કૈવલ્યને પ્રાર્થના કરે, પરમગુરુને પ્રાર્થના કરે છે. આપણા માટે અંશને માટે સુખાનંદ બાપજીએ પરમગુરુને વિનંતી કરે છે કે પૂટ કપૂટ તો થાય, પૂટ કપૂટ થાય પણ પિતા ન કરે ત્યાગ ન. આમ તો દયાળુ કહે છે સુખાનંદ કહે તો હું તો છોકરો હોય એ તો ગમે તે કરે પણ પિતા કરી એને ત્યાગ કરે. આ ભાવના તો જુઓ તમે, એ પુરુષની ભાવના જુઓ. આપણા માટે એણે કેવું લખ્યું છે. અને જય અંતરે જામી પેલી એ છે ને આપણે જય દેવ જય સૃષ્ટિ કરતા, એ સ્તુતિમાં એટલો બધો ભાવ એણે જાગૃત કર્યો છે, એવો બધો ભાવ મૂકેલો છે કે એ સ્તુતિ જો તમે અંતર સ્વરૂપમાંથી એમ ગાઓ, તમે એના શબ્દની સાથે પોતાના અંતસ્કરણને એમ મેળવતા જો તમે ગાઓ તો તમને રડવું ન આવે તો મને કહેજો. એટલે આવા એક અલૌકિક પુરુષ આપણી વચ્ચે નથી. પરમગુરુને પ્રાર્થના કરી આજે એમને કે હવે પછી થોડી જે તમારી જે કાર્યવાહી બાકી હતી તે પૂર્ણ કરવા માટે ફરીથી જ ઉમરામાં જન્મ લેજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. એટલે આજે આ પુરુષનું આપણે 134મી જન્મજયંતિ આપણે ઉજવી. હવે થોડુંક આપણે આગળ વાંચીએ. પાના નંબર છે 320. થોડું 2-3 પાના છોડી દીધું કારણ કે એમાં ભ્રમનું થોડું નિર્યું પણ આવેલું છે. ભ્રમ કોને કહેવાય એ બધી આપણો જે થોડો મોઘમ વિષય છે પણ એ વાંચવો નથી આપણે. પણ 320મું જે પાનું જે છે રજોગુણની 10 આકાંક્ષાઓની ઉલટ ક્રિયાઓ હોય. આપણે અત્યાર સુધી રજોગુણ, તમોગુણ, શતોગુણ, અહંકારગણ, પ્રકાશગણ અને અચંતગણ, આ 3 ગુણ અને ગણની આપણે વાતો સાંભળી. હવે રજોગુણની 10 આકાંક્ષાઓ જે સ્થૂળ દેહ બનાવ્યો ને આપણો, એ રજોગુણ અને અહંકાર ગણથી મિશ્રણથી બનાવેલો છે. રજોગુણ 10 આકાંક્ષાઓ અને અહંકાર ગણની પંચભૂત અને પંચમાત્રાઓ, આ બેના મિશ્રણથી એ સ્થૂળ દેહ બનાવ્યો છે. હવે એની ઉલટ ક્રિયા બાપજી આપને સમજાવે છે. જે 5 જે છે શ્રવણ, સુગંધ, નિરીક્ષણ, સુધા પીપાસ અને ઉચ્ચાર આકાંક્ષાઓ, આ જ્ઞાન ઇન્દ્રિયો છે. આ શું છે? જ્ઞાન ઇન્દ્રિયો છે. અને પછી શીતોશ્રમ, ગ્રહણ, વિસર્જન, વિષય, મળ વિસર્જન અને ગમન આકાંક્ષાઓ, આ કર્મ ઇન્દ્રિયો છે.
ઉપલી જે 5 જે છે તે જ્ઞાન ઇન્દ્રિય અને નીચેની 5 જે છે ઇન્દ્રિયો છે તે કર્મ ઇન્દ્રિયો છે. હવે પરમપદમાં જો આપણે જવું હોય, કર્તા માલિકને આપણે ઓળખવું હોય, કર્તા માલિકના સાનિધ્યનું આપણે સુખ પ્રાપ્ત થવું હોય, તો જે બધી જે આકાંક્ષાઓ છે ને એ આકાંક્ષાને ઉલટ ક્રિયા દયાળુ એવા આપણને સમજાવે છે. તે આકાંક્ષા શું કામ કરે, એને ઉલટ ક્રિયા કરવાથી શું શું આપણને ફળ મળે તેનું વર્ણન કરે છે. પેલું આવશે હવે રજોગુણની 321મું પાનું. હવે રજોગુણની 10 આકાંક્ષાઓની ક્રિયા, રજોગુણની જે 10 આકાંક્ષાઓ છે તેમાં છે પેલું આવશે શ્રવણ આકાંક્ષા. ઇન્દ્રિયો છે થાય છે તેને સાધારણ પ્રવૃત્તિ દેખાડી છે. હવે શું કામ કરે છે શ્રવણ આકાંક્ષા, શું કામ કરે છે એને ઉલટ ક્રિયા કઈ રીતે કરવાની છે એ બાપજી આપણને બતાવે છે. હવે એ જ પ્રવૃત્તિ વડે પોતાના સ્વરૂપનું અને પતિનું જ્ઞાન પ્રાપ્ત થાય એવી ક્રિયા કહું છું તે સાંભળો. પ્રથમ જે આકાંક્ષા છે શ્રવણ આકાંક્ષા, એ શું સાંભળવાથી પરમગુરુને આપણે આપણા અંતસ્કરમાં એનો પ્રેમ જાગૃત થાય એ બાપજી આપણને સમજાવે છે કે એ ક્રિયા હું કહું છું તે સાંભળો. પ્રથમ કાને શબ્દ ઘણા પ્રકારના સાંભળીએ છીએ. શ્રવણ આકાંક્ષાની વાત કરે છે અહીંયા કે પ્રથમ કાને શબ્દ ઘણા પ્રકારના સાંભળીએ છીએ અને તે જ પ્રકારે વ્યવહારમાં સર્વજંતુ આચરણ પણ કરે છે. કોઈ બૂમ પાડે ને આપણે તરત જ દોડી જઈએ, એ શ્રવણ આકાંક્ષાની ક્રિયા છે. એટલે વ્યવહારમાં પણ એવું આપણે જાણી શકીએ. જે શબ્દ સાંભળવાથી પોતાનો લાગ, નિદાન, નિજપટ કર્તાને વિશે પહોંચે તેવા જે વચન હોય તેના વિશે સદાકાર અંતસ્કરણની યોજના શું કહે છે? શ્રવણ સાંભળવું એટલે શ્રવણની ક્રિયા. તો શું સાંભળવું? કોઈ સત્સંગ થતો હોય, કોઈ સંતના વચનો હોય, કહે છે ને તો શબ્દ સાંભળવાથી પોતાનો લાગ, નિદાન, નિજપટ કર્તાને વિશે પહોંચે તેવા જે વચનો હોય તેના વિશે સદાકાર અંતસ્કરણની યોજના કરવી. જે અંતસ્કરણ છે આપણા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એને એવી યોજના કરો કે શ્રવણ કર્તા માલિકનું ધ્યાન ભજન સંભળાય, કર્તા માલિકના જે સત્સંગ સાંભળીએ, દરરોજ આપણે સ્તુતિ પ્રાર્થના બોલીએ. આવી જે પ્રવૃત્તિ છે એ ખરેખર શ્રવણ આકાંક્ષાને આ રીતે કરવું. પણ જગતની અંદર શ્રવણ આકાંક્ષા શું કામ કરે? કોઈ રૂપવાન સ્ત્રી જતી હોય તો તેના તરફ આંગળી છીટે. કોઈ સ્વરૂપવાન સ્ત્રી જતી હોય એની પણ તેના તરફ તકડ ચોયા જ કરે. કારણ કે એનું કારણ શું છે કે પેલી જે પરમકરણ દેહના જે 8 ભાગ અને નિરંજનના અવ્યાકરણના જે 8 ભાગ એ ઓલ્ટરનેટ મૂકેલા છે. એટલે આપણે ત્યાં જોવાનું મન થાય. પણ કયા દયાળુ કહે છે કે એવું ન જોવાતા તમારું જે અંતસ્કરણ છે એ પ્રભુ પદમાં ચીટ ચોંટે એ રીતે એનું શ્રવણ કરવાનું. શું કરવાનું? શ્રવણ શેનું કરવાનું? પૂજા અર્ચા, કથા, સત્સંગ, ધ્યાન, ભજન, આ બધું શ્રવણ આપણે પરમ ગુરુને પ્રીતિ લાગે એવું આપણે શ્રવણ કરવાનું છે. એટલે એની આકાંક્ષા જે છે તે વિશે સદાકર અંતસ્કરણની યોજના કરીએ. શ્રોતાએ આ શું શ્રવણ કરવું? સત્ય, શાસ્ત્ર, વિચાર શ્રવણ કરવા સારો અત્યંત અક્ષય પ્રીતિ રાખીને સાંભળવું. શું સાંભળવું? સત્ય, શાસ્ત્ર, વિચાર, સત્ય વિચારો. અત્યંત અક્ષય પ્રીતિ. પ્રીતિ કેવી? અક્ષય, કદી પણ ખંડિત ન થાય. અક્ષય એટલે કદી પણ ખંડિત ન થાય એવી પ્રીતિ આપણી છે. અહોનિશ 24 કલાક એના અંતસ્કરણને એનો ભાવ 24 કલાક એવો ભાવ આપણે જાગૃત કરવાનો છે. એ પ્રીતિ રાખીને સાંભળવું. અને વચન સિવાય જે અકારણ હોય તેના મનથી ત્યાગ કરો છો. શ્રવણ આકાંક્ષા છે તેનું આ કામ છે. 10 આકાંક્ષાની ઉલટ ક્રિયા હોય
દયાળુ આપણને બતાવે છે. પેલી સુલટ ક્રિયા જે કરતા રટે પોતાના અંતર સ્વરૂપે થવું હોય, પરમ ગુરુની સાથે જો એકતા કરવું હોય તો આ જે આકાંક્ષાઓની જે ક્રિયાઓ છે એ પરમ ગુરુના અંતર સ્વરૂપની સાથે આપણે વાળી દેવી જોઈએ. એટલે એવું કહે છે. હા, મનથી ત્યાગ કરીને કાને પણ સાંભળવું. ખોટા વિચારો કંઈ બોલતો હોય, કોઈ ગાળ દેતો હોય, આમ તેમ કરતો તો એવા વચનો પણ શ્રવણ આકાંક્ષાથી એવા વચનો પણ આપણે કદી સાંભળવા જોઈએ નહીં. વળી સદગુરુ ઉપાસના તથા ધર્મનીતિ રાખવી. સદગુરુની ઉપાસના કરો. કાને શું સાંભળવું? સદગુરુની ઉપાસના આપણે સાંભળવી. સવારના ગુરુભાઈ બોલીએ ને, આપણે અડધો કલાક સાંભળીએ ને, એ શ્રવણ આકાંક્ષાનું મુખ્ય કાર્ય છે. બીજું બધું વ્યવહારિક કાર્ય તો છોડી દેવાનું, પણ દયાળુ કે આવું જે તમે સાંભળશો એમાં અંતર સ્વરૂપને તમે ધારણ કરશો. તો સવારના પોરમાં સ્તુતિ પ્રાર્થના આપણે કરીએ, ગુરુમમ્મે બોલીએ, તો એ અંતર સ્વરૂપમાં ધારણ કરવાથી આપણું ચિત્ત એકાગ્રતા થાય છે. આપણું ચિત્ત એ સ્તુતિ પ્રાર્થનામાં એકાગ્ર થાય છે અને તમે એ રીતે તમે બોલો, એમ એ રીતે તમે શ્રવણ કરો. વળી સદગુરુ ઉપાસના તથા ધર્મનીતિ રાખવી અને કર્મને વિશે નિષ્ઠા પણ બહુ રાખવી, તેમજ વર્ણાશ્રમની યુક્તિ અને પ્રીતિ વડે તેનું સેવન કરવું. પતિ પ્રાપ્તિ માટે દેહની આદિથી અંત સુધી, શું કહે છે? પતિ પ્રાપ્તિને માટે, પરમગુરુને પ્રાપ્ત કરવાના માટે દેહની આદિથી અંત સુધી જીવને જે કર્મ કરવાના તે વારંવાર શ્રવણ કરે તો જ કડિયામાં આવે. પરમગુરુની સાથે પ્રીતિ રાખવી અને આદિથી અંત સુધી જે કર્મ કરવાના છે એ વારંવાર શ્રવણ કરે તો જ કડિયામાં. વારંવાર એને સ્તુતિ પ્રાર્થના શ્રવણ કરવું, સત્સંગ કરવું, આ બધું શ્રવણ કરે તો જ પરમગુરુની સાથે આપણે પ્રીતિ જોડી શકીએ. આ પ્રમાણે શ્રવણ કર્યા વિના ભક્તિ, જ્ઞાન, વૈરાગ અને નિર્વાણ પદ પામવાની પ્રીતિ જણાય નહીં. અને એ પ્રીતિ જાણ્યા વિના વૃત્તિનું સજાણ નિશાન પહોંચે નહીં. કારણ કે અંશ સ્વયં પોતે જે છે તેની પોતાની નિજ બાહ્ય દ્રષ્ટિ છે. તે જ્યાં સુધી નીચ કરતાના સનાતન પદને વિશે ના પહોંચે ત્યાં સુધી જે ભજન સ્મરણ કરીએ તે તો ઓરલા પદાર્થનું અનુરાગ માટે થાય છે. માટે પરમગુરુના અગાધ સત્ય બોધ વચનો છે તે દિવ્ય બોધરૂપ છે. તે જ ત્રિવિધિ અર્થવાળા પ્રસિદ્ધિ બોધ વચનો પ્રત્યક્ષ અનુમાનપૂર્વક તમે શ્રવણ કરજો. શું કહે છે? આ તરફના જે ઓરલા પદાર્થો છે એનું ચિંતન કરી કરવું નહીં. દયાળુ એમ કહે છે કે જે ઓરલા જે પદાર્થો છે અને ત્રિવિધિ અર્થવાળા જે બધા બોધ વચનો છે એને તમે શ્રવણ કરશો નહીં. અને વૈરાગ, જ્ઞાન અને વૈરાગ હોય જે વચનનું નિજ અદ્વૈત સકળતાપટ્ટી કડિયામાં આવે તે ત્રિવિધાર્થ વચન છે તે શ્રવણ કરવા. આવું બધું શ્રવણ આપણે કરવાનું છે. એક ઇન્દ્રિયની આટલી બાબજી આપણને કહે છે કે તમે આવું કંઈક કરો, પરમગુરુની સાથે ઓળખોટ કરો, એના વચનો સાંભળો, એના સ્તુતિ પ્રાર્થના કરો, એના અંતર સ્વરૂપની સાથે એકમેક થઈ જાઓ. તો આવું વચન એ શ્રવણ થકી આપણે એને પ્રતિથી આપણે કરી શકીએ છીએ. એટલે ત્રિવિધાર્થ વચન જે છે તે શ્રવણ કરવા, જેથી અંતર વ્રેહે હેતુ, એટલે અંતરનો જે વ્રેહ, જેમ કે ચાતક પક્ષી હોય ને એનો વ્રેહ કેવો હોય? જ્યાં સુધી વરસાદ ન પડે ને ત્યાં સુધી વ્રેહ સમાતો. વરસાદની સિઝન હોય ત્યારે ચાતક પક્ષી હોય તે નોનસ્ટોપ સુધી આકાશ તરફ મીટ માંડીને રહે. કારણ કે એના અંતરશ્રી અંદર વરસાદ પડતાનો વ્રેહ છે. વ્રેહ એટલે પ્રેમ, અતિ ઉજાગ્રત જેને પ્રેમ કહેવાય છે. એ ચાતક પક્ષી જ્યાં સુધી વરસાદ ન પડે અને એનું બુંડ એના કંઠમાં ઝીલે નહીં ત્યાં સુધી વ્રેહ એનો, બાપજી ચોપાઈ બી લખે, તપટ તાપ વ્રેહ તન કી ભટિયા. બાપજી શું લખ્યું છે? તપટ તાપ વ્રેહ તન કી ભટિયા. અરે હાય કોઈ મુझको મિલાવે. તમારા અંતરની અંદર પરમગુણને પ્રાપ્તિ કરવાની મને જે
તપશ્ચર્યા છે, તાવ બાળો છે, વળે છે, એવો કોઈ પુરુષ મને મળે તો એની હાથે મને સત્સંગ કરાવે, એની હાથે મને ભેટો કરાવે. તપટ તાપ વળે તટકી પટ્યા, મારા અંતરની અંદર જેનો પરમગુરુ પ્રત્યેનો પ્રેમ જે છે એવો પ્રેમ મને કોઈ પુરુષ મળે કે જેથી એની હાથે મેં સત્સંગ કરી શકું, એની સાથે મેળાપ કરું છું. એવું પરમગુરુ તો આ મેળો તો એકું ન રખ્યા બાબુ બાપજી કહે છે. એટલે શ્રવણ આકાંક્ષાનું આ કાર્ય આપણે જોયું કે એના શુદ્ધ વચનો સાંભળવા, અશુદ્ધ વચનો કરી સાંભળવા નહીં. આપણે દયા પરમ સાથે અતિ પ્રીત લાવીને એક વચનોને આપણે શ્રવણ કરવો જોઈએ. ગ્રંથોનું પણ આપણે શ્રવણ કરવું જોઈએ. બીજી બધી આડી તેડી બધી જે બધી એ છે બધી કલ્પનાઓ, એ બધી કલ્પનાઓને આપણે એના અંતર સ્વરૂપમાં વાળી દેવી જોઈએ. આપણી જે કલ્પના છે એ બાહ્ય પ્રવૃત્તિની સાથે જોડાયેલી છે, પણ એ કલ્પનાઓ આપણા પરમગુરુના અંતર સ્વરૂપની સાથે આપણે જોડવાની છે. એટલે એ રીતે આપણે શ્રવણ કરવાનું છે. હા, પતિવ્રતાની ભાવના સરખો એક કરતા વિશે જે અતિશય પ્રેમ રાખો. કોની જોડે? સ્ત્રીની પતિવ્રતા સ્ત્રી, પરમગુરુ એ આપણા પતિ છે. બીજો કોઈ પતિ છે? શરીરમાં રહેલો જે અંશ છે, ચૈતન્ય અંશ, અને પતિ તો પરમગુરુ છે ને. પરમગુરુ સાથે પ્રીતલની જોડી રહી, એ પ્રીતલની એની જોડે આપણે જોડવાની છે એમ કે. અને એ રીતે અતિશય પ્રેમ કરો એની જોડે. આ પ્રકારે વચન શ્રવણ કરવાનો પ્રતાપ અદ્ભુત હોય, અમાપ છે. એનું કોઈ માપ નહીં મળે, એનું કોઈ માપ છે નહીં. તમે ગમે એટલી પ્રીતિ કરો, ગમે એટલો પ્રેમ કરો, ગમે એટલો સ્નેહ બાંધો, તેનો કોઈ માપ છે નહીં, એની કોઈ મર્યાદા નથી એમને. તેના યોગ વડે પરમપદ સુલભ થાય. જો પરમપદ કેમ સુલભ થાય? તો આ જે આકાંક્ષાઓ છે એ આકાંક્ષાઓને કઈ રીતે પરમગુરુના પ્રતિ તરફ વાળવી એ બાબત આપણને અત્યારે સમજાવે છે. એવા જે 10 જે છે ને આકાંક્ષાઓ, એ 10 આકાંક્ષાઓ ધીમે ધીમે આપણે પછી વાંચ્યું. તો અત્યારે હવે પરમપદ સુલભ થાય, તેના યોગ વડે પરમપદ સુલભ થાય, અને આતુરજન હોય તેને તો પ્રગટ પ્રાપ્તિ માલામાં જ. અરે આ કરવા છતાં જો કે તમને પ્રગટ માલમ ન પડે તો હજુ આપણામાં કચાશ છે એવું જાણી લેવું. હજુ આપણામાં કચાશ છે એવું સમજી લેવાનું, જાણી લેવાનું. દયાળુ કહે છે કે પરમપદ સુલભ થાય અને આતુરજન હોય તેને તો આ પ્રગટ પ્રાપ્તિ માલમ પડી હશે રહેતી નથી. એટલે આજની જે આકાંક્ષાઓ છે, શ્રવણ આકાંક્ષાઓ, એનો પ્રથમ કાઢીએ આપણે સમજ્યા. આશા રાખું છું કે હવે આ પ્રમાણે આકાંક્ષા પરમગુરુની પ્રતિની સાથે જોડીએ તો જ આ કામ સુલભ થઈ પડે તેવું છે. એવી 10 આકાંક્ષાઓ પછી ગુણગણના છે બધા, એ લગભગ પેલા 30 છે ને, એ 30ની રચના આપણે જોઈશું. કારણ કે હજુ તો 15 દિવસ બાકી છે ને આપણા, એટલે 15 દિવસ પહેલાં ઘણું બધું આપણે એનું જોઈ લઈશું. એટલે આજની આ રચના પૂરી કરીએ છીએ. આદ્ય શક્ર સ્વરાજ કરુણેશ કવિકર્તા કી, કૃષ્ણ સ્વામી મહારાજ કી, શ્રીમંત કરુણા સાગર ભગવાન નરેશ સાગર મહારાજ કી, મહાન તપસ્વી રઘુરામ મહારાજ કી, પરમહંસ સુખાનંદજી મહારાજ કી, વિષ્ણુદાસજી મહારાજ કી, શાંતિદાસજી મહારાજ કી, शीतलदास महाराज की, यशलदास जी महाराज की, सर्व संतन की, सर्वदेवन की, कैवल धाम की, गुरुगारी शारसापुरी की, कायम पंथ की, ज्ञान संप्रदाय की, भाड़ तिलक की, पंचम स्वसम वेद की, जगास्थान की तथा ग्रंथ वाचन पूर्णावधि समय का सत्य वंशा है।